હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 6 પેશીઓ વિશે આગળના જે ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે પ્રાણી પેશીઓ વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી હતી. પ્રાણી પેશીઓમાં શું લાક્ષણિકતાઓ હોય છે, એના સામાન્ય લક્ષણો વિશે આપણે માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રાણી પેશીમાં કોષોના કદ અને આકારના કારણે કયા કયા પ્રકારો પડે છે એ પણ આપણે સમજી ગયા હતા. તો આજે આપણે શું કરવાનું છે? આજે આપણે પ્રાણી પેશીમાં જે અધિચ્છદીય પેશી છે એના જે વિવિધ પ્રકારો છે એનો આપણે વન બાય વન સમજી લઈશું. વિભિન્ન અધિચ્છદીય પેશીની સંરચનાઓ વિભિન્ન પ્રકારની હોય છે, જે તેના કાર્ય પર નિર્ભર કરે છે. સરળ લાગીસમ અધિચ્છદ. આ કોષો રુધિર વાહિનીઓ કે ફેફસાના વાયુકોષો, અન્નનળી, મોંના અસ્તરમાં આવેલા હોય છે. તે પસંદગીમાન પ્રવેશી પટલ દ્વારા પદાર્થોનું સંવહન કરે છે. સરળ લાગીસમ અધિચ્છદ પેશીના કોષો પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા હોય છે. સ્ત્રુત લાગીસમ અધિચ્છદ. ત્વચા જે શરીરનું રક્ષણાત્મક આવરણ છે તે પણ લાગીસમ અધિચ્છદ છે. ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો કપાવાથી તથા ફાટવાથી બચવા માટે અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. તેઓ સ્તરોની સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવતા હોવાથી આ અધિચ્છદીયને સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ પેશી કહે છે. સ્તંભીય કે સ્તંભાકાર અધિચ્છદ પેશી. સ્તંભાકાર અધિચ્છદના કોષો લાંબા અને સ્તંભની જેમ ગોઠવાયેલા હોય છે. સ્તંભાકાર અધિચ્છદ જ્યાં અભિશોષણ અને સ્ત્રાવ થતો હોય ત્યાં જોવા મળે છે, જેમ કે જઠર, આંતરડા અને પિત્તાશયના અંદરના અસ્તરમાં હોય છે. તેઓ પાચનના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે અને પચેલા ખોરાકના પોષક તત્વોનું અભિશોષણ કરે છે. પક્ષમાં સ્તંભાકાર અધિચ્છદ પેશી. વિદ્યાર્થી મિત્રો, આપણે અધિચ્છદીય પેશીનું જે સામાન્ય લક્ષણો સમજી ગયા. એમાં સૌપ્રથમ આપણે પેશી છે સરળ લાગીસમ અધિચ્છદીય પેશી. સરળ લાગીસમ કેમ કહેવામાં આવે છે કે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે પેશીના જે કોષો હોય છે પાતળા હોય છે અને નાજુક અસ્તર બનાવે છે, એક અસ્તરનું બનેલું હોય છે, બરાબર. આ ઉપરાંત એના કોષો કેવા હોય છે? પાતળા હોય છે, ચપટા હોય છે, નાજુક અસ્તર બનાવતા હોય છે. એટલા માટે આ પેશીને સરળ લાગીસમ અધિચ્છદ પેશીના કોષો પણ કહે છે. સરળ લાગીસમ અધિચ્છદ પેશીના કોષો ક્યાં જોવા મળે છે? ફેફસાના જે અંદરનું અસ્તર છે, મોંનું અસ્તર છે, ત્યાં જોવા મળતા હોય છે કે જ્યાં પસંદગીમાન પ્રવેશી પટલની આવશ્યકતા હોય છે. તો સરળ લાગીસમ અધિચ્છદના પેશીના કોષો કેવી રીતે વર્તે છે? પસંદગીમાન પ્રવેશી પટલ તરીકે વર્તા હોય છે, જેના કારણે જે પદાર્થોનું અંદર એટલે કોષોમાં આવશ્યકતા હોય છે તે એની અંદર પણ આવે છે અને એનું બહાર નિયમન પણ કરે છે. તો બરાબર. તો સરળ લાગીસમ અધિચ્છદ પેશી કોષો કેવા છે? લાક્ષણિકતા અને શું હોય છે? મુખ્ય લાક્ષણિકતા કે પસંદગીમાન પ્રવેશી પટલ જેવું કાર્ય કરે છે. ફેફસાનું અસ્તર મોંના અસ્તરમાં જોવા મળે છે. ઓકે. સરળ લાગીસમ અધિચ્છદ પેશીના કોષો છે. હવે સરળ લાગીસમ અધિચ્છદીય પેશી પછી સ્ત્રુત લાગીસમ અધિચ્છદ પેશી. હવે એનો આકાર તો સેમ છે, બરાબર. સ્ત્રુત લાગીસમ અધિચ્છદ પેશી કેવી હોય છે? સરળ લાગીસમ પેશી જેવી હોય છે, પરંતુ અહીં સ્ત્રુત લાગીસમ અધિચ્છદ પેશીમાં કોષોનું સ્તર વધારે જોવા મળે છે, બરાબર. કોષોના સ્તર એક પછી એક સુવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે.
મોટે ભાગે આપણી ત્વચામાં સ્ત્રુતલાદિસમ અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે, જે ત્વચાને ફાટવાથી કે યાંત્રિક ઈજાથી એને શું કરે છે, રક્ષણ આપે છે, એટલે કે રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે છે. આપણે અહીંયા ફરીથી પર આકૃતિ જોઈએ એની. તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિમાં જોવા ત્વચાનું જે ત્વચા તો આપણી જે ત્વચા છે એમાં આપણે સંરચના કેવી જોવા મળે છે એની આકૃતિ આપેલી છે, બરાબર. તો અહીં જે ત્વચાનું ઉપરનું આવરણ છે ત્યાં અહીંયા તમે દેખી શકો છો સ્ત્રુતલાદિસમ અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે, બરાબર. તો અહીંનું જે થોડો મોટો ભાગ અહીંયા બતાવ્યો છે કે કોષોની ગોઠવણી કેવી હોય છે, તો એક પછી એક સુવ્યવસ્થિત ગોઠવણી, કોષોના અસ્તરની સુવ્યવસ્થિત ગોઠવણી આપણને જોવા મળે છે. તો આ પેશીને સ્ત્રુતલાદિસમ અધિચ્છદ પેશી કહે છે, જે રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે છે. કોષોના એક પછી એક વ્યવસ્થિત એટલે કે ચપટા હોય છે અને જાડા હોય છે અને કોષોનું સ્તર જોવા મળે છે, સુવ્યવસ્થિત ગોઠવણી જોવા મળે છે. એટલા માટે આ પેશીને સ્તરીય એટલે કે એક પછી એક સ્તર બનાવે છે, બરાબર. સ્તરીય કે શૃંગીય સ્ત્રુત અધિચ્છદ પેશી પણ કહેવાય છે. તો બીજો પ્રકાર આપણે સમજી ગયા કયો, સ્ત્રુતલાદિસમ અધિચ્છદ પેશી. હવે નેક્સ્ટ છે સ્તંભાકાર અધિચ્છદ પેશી. સ્તંભાકાર, હવે શબ્દમાં જ ખ્યાલ આવવો જોઈએ કે સ્તંભ આકારના કોષો હોય છે, પિલર, બરાબર. પિલર આકારના સ્તંભ આકારના કોષો જોવા મળતા હોય છે. તો એટલા માટે આ પેશીને સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાતી હોય છે. આપણે ફરીથી એકવાર જોઈએ એની ફિગર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો દેખી શકાય છે. એ તો અહીંયા કોષોની ગોઠવણી તમે જોઈ શકો છો, આકાર કેવો છે, સ્તંભાકારનો છે, બરાબર. એટલા માટે અહીંયા આ પેશીને શું કહેવાય છે, સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાય છે. તો સ્તંભાકારના હોવાથી તેને સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાય છે. તો હવે ક્યાં જોવા મળે છે, કયા અંગોમાં જોવા મળે છે, તો જઠર, આંતરડા અને પિત્તાશય કે જ્યાં શું થાય છે, સ્ત્રાવ થતો હોય. હવે જઠરમાં આપણે ખોરાકનું પાચન થવાય તો જઠર રસનો સ્ત્રાવ થતો હોય છે, આંતરડામાં પિત્તરસ હોય છે, પિત્તાશયમાં પિત્તરસનો સ્ત્રાવ થતો હોય છે. આંતરડામાં જે ખોરાકનું પાચન થતું હોય છે ત્યાં પિત્તાશયમાં રહેલું પિત્તરસ પણ અહીંયા આવે છે, પછી સ્વાદુપિંડમાં રહેલું સ્વાદુરસ પણ આવતો હોય છે. એટલે કે જ્યાં આપણે અભિશોષણની આવશ્યકતા છે, શેની આવશ્યકતા છે, કોઈ પણ પદાર્થના અભિશોષણની આવશ્યકતા હોય છે ત્યાં સ્તંભાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે. ત્રીજું, સ્તંભાકાર અધિચ્છદ પેશી લાક્ષણિકતા લખી દેવાની. સ્તંભાકારના હોય છે, ક્યાં જોવા મળે છે, જઠર, આંતરડા, પિત્તાશયમાં જ્યાં સ્ત્રાવ થતો હોય, જુદા જુદા પ્રકારનો સ્ત્રાવ થતો હોય અને અભિશોષણની આવશ્યકતા હોય છે અંગોમાં, ત્યાં સ્તંભાકાર અધિચ્છદ પેશી જોવા મળતી હોય છે. ઓકે. આ સરળ સ્તંભાકાર અધિચ્છદીય કોષો છે, પરંતુ તેઓમાં બહારની સપાટી પર પાતળા વાળ જેવી રચનાઓ હોય છે.
જેને પક્ષમો કહે છે. આથી તેઓને પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ કહે છે. તે શ્વસન નળી, ફેફસા અને શ્વસન તંત્રની અંદરના અસ્તરમાં જોવા મળે છે. પક્ષમો ઝડપથી લયબદ્ધ રીતે તરંગોની જેમ કોઈ એક ચોક્કસ દિશામાં હલતા હોય છે. શ્વસન માર્ગમાં પક્ષમો ગતિ કરે છે અને શ્લેષ્મને આગળ સ્થળાંતરિત કરીને તે પ્રદેશને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. ઘનાકાર અધિચ્છદ પેશી. કોષો ઘન આકારના હોય છે, એટલે કે કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સમાન હોય છે. ઘનાકાર અધિચ્છદ સામાન્ય રીતે સ્ત્રાવ કરતી અને અભિશોષણ કરતી પેશીમાં જોવા મળે છે. તેઓ મૂત્રપિંડ નલિકાઓ તેમજ લાળ ગ્રંથિની નલિકાના અસ્તરનું નિર્માણ કરે છે, જ્યાં તે તેઓને યાંત્રિક આધાર આપે છે. તે મૂત્રની આગળ જતા પહેલા તેમાંથી ઉપયોગી ઘટકોનું શોષણ કરે છે. તે લાળનો સ્ત્રાવ કરવામાં મદદ કરે છે. ગ્રંથીય અધિચ્છદ પેશી. તેઓ વિશિષ્ટ સ્તંભાકાર કે ઘનાકાર કોષો છે. કેટલીકવાર અધિચ્છદીય પેશીનો ભાગ અંદરની તરફ વળી એક બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરે છે. આ સંરચનાને ગ્રંથીય અધિચ્છદ પેશી કહે છે. તે જઠર, આંતરડા, સ્વાદુપિંડ તેમજ સ્ત્રાવી અંગોમાં જોવા મળે છે. ઘણીવાર અધિચ્છદીય પેશી વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિકોષો તરીકે કાર્ય કરે છે, જે અધિચ્છદીય પેશીની સપાટી પર પદાર્થો જેવા કે ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, દૂધ, મીણ અને લાળનું નિર્માણ અને સ્ત્રાવ કરી શકે છે. સંયોજક પેશી. વિદ્યાર્થી મિત્રો, સ્તંભાકાર અધિચ્છદ પેશી જે અલગ આપણે જોઈ ગયા કે ક્યાં ક્યાં હોય છે, હવે એના જેવો જ આપણે અહીંયા આકૃતિ જોઈ શકાય છે કે સ્તંભાકાર અધિચ્છદ પેશી છે, પણ અહીંયા અધિચ્છદીય પેશી ઉપર પક્ષમો જેવી રચના જોવા મળે છે. પાતળા વાળ જેવી સૂક્ષ્મ રચના જોવા મળતી હોય છે. એટલા માટે આ પેશીને પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ પેશી પણ કહેવાય છે, કારણ કે અહીંયા શેની હાજરી હોય છે? પક્ષમોની હાજરી જોવા મળે છે. હવે આ પક્ષમો શું કરે છે કે હલનચલન કરી શકે છે, બરાબર, મૂવમેન્ટ કરી શકે છે, જેના કારણે શ્લેષ્મ જે હોય એને શું કરે છે? આગળ વધારવામાં મદદરૂપ થાય છે. શ્લેષ્મને આગળ વધારવામાં મદદરૂપ થાય છે, જેના કારણે જે તે અંગને શું કરે છે? સ્વચ્છ કરવાનું કાર્ય કરે છે. તો આ પેશી ક્યાં જોવા મળે છે? શ્વાસ નળીમાં જોવા મળતી હોય છે, આપણા ફેફસામાં પણ જોવા મળે છે. બરાબર, ફેફસામાં આપણને ખબર છે કે શ્વસન ક્રિયા ચાલતી હોય છે, તો એ વખતે વધારાના જે શ્લેષ્મો હોય એને શું કરે છે કે આગળ વધારવામાં મદદ કરે છે અને અંગને સ્વચ્છ રાખે છે. એટલા માટે તેને પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે છે ગ્રંથીય અધિચ્છદ પેશી, ઘનાકાર અધિચ્છદ પેશી. હવે ઘનાકાર અધિચ્છદ પેશી ઘન આકારની એટલે કે એની લંબાઈ અને પહોળાઈ સમાન આકાર ક્યુબ આકારની હોય. ઘન આકાર એટલે તમને ખબર છે કે બધી બાજુ એની સરખી હોય છે, સમાન લંબાઈ પહોળાઈમાં સમાન હોય છે. તો ઘનાકાર અધિચ્છદ પેશી એટલા માટે એનો આકાર ઘન જેવો હોવાથી ઘનાકાર અધિચ્છદીય પેશી કહેવાતી હોય છે. તો ક્યાં જોવા મળે છે? ઘનાકાર અધિચ્છદ પેશી મોંના અસ્તરમાં પણ જોઈ શકાય છે, જ્યાં તે લાળનું શું કરે છે? સ્ત્રાવણ કરવાનું, નિર્માણ કરવાનું કાર્ય પણ કરે છે. આપણે જોઈ લઈએ.
તમે જોઈ શકો છો કે ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો જોવા મળે છે. તો એને તમે જોવો છો કે લંબાઈ પહોળાઈ બધી બાજુ સમાન છે, એટલે કે ઘનાકાર અધિચ્છદ પેશી કહેવાય છે. ક્યાં જોવા મળે છે? તો લાળ ગ્રંથિ એટલે કે મોંના અસ્તરમાં આપણે જ્યારે આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ તો આપણા મોંમાં લાળ છૂટતો હોય છે, બરાબર? તો આપણા મોંના અસ્તરમાં શું આવેલું છે? લાળ ગ્રંથિ આવેલી હોય છે. તો આ લાળ ગ્રંથિના નલિકાના અસ્તરમાં કઈ પેશી જોવા મળે છે? ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે, એટલે કે જ્યાં સ્ત્રાવ થતો હોય, સ્ત્રાવ કરવાની જરૂર હોય ત્યાં ઘનાકાર અધિચ્છદ પેશી જોવા મળે છે. તો હવે આપણે લાળ ગ્રંથિ છે, અહીંયા તમે જોઈ શકો છો લાળ ગ્રંથિમાં અહીંયા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો દેખી શકાય છે, બરાબર? આ ઉપરાંત મૂત્રપિંડ નલિકાઓના જે શોષક અસ્તરમાં પણ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે. આ મૂત્રપિંડ નલિકાની રચના છે, બરાબર? આપણી કિડની હોય એટલે કે મૂત્રપિંડ, એમાં મૂત્રપિંડ નલિકા હોય છે, તેના અસ્તરમાં શોષક અસ્તરમાં પણ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે. હવે મૂત્રપિંડ નલિકામાં ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હોય ત્યાં શું થાય? મૂત્રપિંડ નલિકામાં આપણા જે રુધિરના ગાળાની પ્રક્રિયાઓ થતી હોય છે. હવે આપણે ઉત્સર્જન તંત્રનું કાર્ય શું છે? ઉત્સર્જન તંત્ર એ આપણા રુધિરમાં રહેલા નકામાં જે વધારાના પદાર્થો છે, જે ઝેરી પદાર્થો છે, એને શું કરશે? રુધિરમાંથી દૂર કરશે અને શુદ્ધ રુધિરને પાછું મોકલશે શરીરમાં, બરાબર? ત્યાં મૂત્રપિંડ નલિકાના અસ્તરમાં ઘનાકાર અધિચ્છદના કોષો હોય છે, જે શું કરે છે? શોષક એટલે કે એમાંથી જે જરૂરી પદાર્થો છે એને શોષી કાઢે છે અને ગાળાની પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય છે. તો મૂત્રપિંડ નલિકાઓમાં પણ શેની રચના જોવા મળે છે? ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે. તમારે અહીંયા ફક્ત એટલું યાદ રાખવાનું છે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો કેવા હોય છે, ક્યાં જોવા મળે છે, એનું કાર્ય શું છે, શેમાં મદદરૂપ થાય છે, આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે આપણે ગ્રંથીય અધિચ્છદ પેશી એ જોઈ લઈએ. ગ્રંથીય અધિચ્છદ પેશી. તો ગ્રંથીય અધિચ્છદ પેશીમાં શું થાય છે કે ઘણી વખતે અધિચ્છદીય પેશીના કોષો વચ્ચે પોતાના કોષોના પોલાણની વચ્ચે ગ્રંથિ તરીકે વર્તતા હોય છે. એટલા માટે આ પેશીને શું કહેવાય છે? ગ્રંથીય અધિચ્છદ પેશી તરીકે કહેવાય છે. એટલે આમાં લખી શકાય કે અધિચ્છદીય પેશી વધારાની વિશિષ્ટતા દર્શાવીને ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. એટલા માટે આ પેશીને શું કહેવાય છે? ગ્રંથીય અધિચ્છદ પેશી કહે છે, જે ઘણી વખતે પોષક તત્વોના વહનમાં પણ મદદરૂપ થાય છે. તો આપણે પ્રાણી પેશીમાં જે અધિચ્છદ પેશી, સૌપ્રથમ અધિચ્છદ પેશી એના 6 પ્રકાર આપણે જોઈ ગયા, બરાબર? સરળ અધિચ્છદ પેશી, સ્ત્રુતલાદિસમ અધિચ્છદ પેશી, સ્તંભાકાર અધિચ્છદ પેશી, પક્ષમલ અધિચ્છદ પેશી, બરાબર ને? પછી ઘનાકાર અધિચ્છદ પેશી અને ગ્રંથીય અધિચ્છદ પેશી. તો દરેકનું સ્થાન અલગ હોય છે. કોષોની લાક્ષણિકતા, આપણે કોષોના આકાર અને એના વિભિન્ન કાર્યોના આધારે આપણે અહીંયા આપણે જેટલી પણ પેશી જોઈ ગયા કે ગ્રંથીય કે પક્ષમલ, તો દરેકનું ચોક્કસ કાર્ય હોય છે, એને અનુરૂપ એનો આકાર બદલાતો હોય છે. જોઈએ ને આપણે હવે પક્ષમલ અધિચ્છદ પેશીનું કાર્ય શું છે કે પક્ષમલને શું કરે? શ્લેષ્મની આગળ વધારવામાં મદદરૂપ થાય છે. એટલા માટે પક્ષમોની હાજરી જોવા મળે છે, એટલા માટે એને પક્ષમલ અધિચ્છદ પેશી કહે છે. એટલે આથી કહી શકાય કે અધિચ્છદીય પેશી પોતાના કાર્ય એટલે કે વિશિષ્ટ કાર્યને અનુરૂપ આકાર ધરાવતા હોય છે. તો અધિચ્છદ પેશીના આપણા પ્રકાર સમજી ગયા, એની લાક્ષણિકતાઓ ક્યાં જોવા મળે છે, એની કાર્યો શું છે એ આપણે સમજી ગયા. હવે આપણે જે નેક્સ્ટ પેશી સમજવાની છે સંયોજક પેશી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પેશી વિશે સમજવાનું છે સંયોજક પેશી, એનો થોડો પ્રાથમિક ખ્યાલ તમને આપી દઉં. સંયોજક પેશી કોને કહેવાય? સંયોજક એટલે કનેક્ટિવ ટિશ્યુ કે
કોઈ એક પેશીથી બીજા પેશીને કનેક્શન કરે. તો રુધિર છે એ પણ એક સંયોજક પેશી છે, અસ્થિ છે એ પણ એક સંયોજક પેશી છે. તો સંયોજક પેશીમાં એ શેમાં એના ઘટકો હોય છે, આધાર દ્રવ્યમાં ખૂંટેલા હોય છે. રુધિર પણ એક સંયોજક પેશી છે કે રુધિરમાંથી શું થાય છે, અલગ અલગ જે પોષક દ્રવ્યો છે કે પછી આપણે શરીરને જરૂરી પોષક ઘટકો ઉપરાંત જે વાયુ છે એ પણ રુધિરમાં દ્રાવ્ય હોય છે. તો એ રુધિર શું કરે છે, એક પેશીમાંથી આપણા શરીરમાં સમગ્ર શરીરમાં સંવહન પામતી હોય છે, પરિવહન થાય છે ને રુધિરનું. તો એના કારણે રુધિરના કારણે શું થાય છે, સંવહનના લીધે પરિવહન પામે છે અને ત્યાં પોષક દ્રવ્યો એક પેશીમાંથી બીજી પેશીમાં જઈ શકતા હોય છે, એટલે કે રુધિરને સંયોજક પેશી પણ કહેવાય છે. તો સંયોજક પેશીનું જે ડિટેલ છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. તો આજના સેશનમાં આપણે જે અધિચ્છદીય પેશીની લાક્ષણિકતા હોય એના પ્રકારો આપણે સમજી ગયા. તમારે હોમવર્કમાં શું કરવાનું છે, હોમવર્કમાં તમારે પ્રાણી પેશીમાં અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો જણાવો. બરાબર, અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો જણાવો. આ ઉપરાંત કોઈ પણ તે અધિચ્છદ પેશીના કોઈ પણ 3 પ્રકાર વિશે માહિતી આપો. આ તમારું હોમવર્કનું ક્વેશ્ચન છે. બરાબર, ફરીથી કહી દઉં છું, અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો જણાવો, તેના પ્રકાર જણાવી કોઈ પણ 3 પ્રકાર વિશે માહિતી આપો. આ તમારું હોમવર્કનો ક્વેશ્ચન છે. ઓકે, તો આજના સેશનમાં આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે સંયોજક પેશી વિશે માહિતી મેળવીશું. બાય, થેન્ક યુ.